નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિપરિમાણીય ભૂમિતિના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. અત્યારે આ બે મુદ્દાની ચર્ચા કરીશું આપણે. બે સમતલ વચ્ચેનો ખૂણો અને રેખા તથા સમતલ વચ્ચેનો ખૂણો. પણ એક વસ્તુ તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં હશે. બોર્ડની પરીક્ષામાં આ મુદ્દાને કેન્સલ કરેલો છે, છતાંય તમને સમજાવી દઈએ છીએ. બે સમતલ વચ્ચેનો ખૂણો એટલે શું? તો બે સમતલ વચ્ચેનો ખૂણો એટલે વિદ્યાર્થી મિત્રો, આમ જ્યારે સમતલ છેદતા હોય તો બીજું સમતલ અહીંથી આમ આરપાર નીકળી જાય. આકૃતિ દોરીએ આપણે. આવી આકૃતિ બનશે. સમતલોની ચોકડી લઈને છે, એક અહીંયા ખૂણો રચાણો અને એક આ અને પાછળના ભાગની અંદર આ બંને જે છે એ આ રીતના છે. એક અહીંયા ખૂણો રચાણો અને એક આ બંને વચ્ચે રચાણો. હવે એમાં જે લઘુ ખૂણો હોય ને એને બે સમતલો વચ્ચેનો ખૂણો કહે છે. જેમ રેખામાં આપણે બે સમતલો બે રેખા છેદે તો એકરૂપ અભિકોણની બે જોડ બને. આ એક અભિકોણની જોડ અને એક આ જોડ. આમાં જે લઘુકોણ હોય એને આપણે બે રેખા વચ્ચેનો ખૂણો કહેતા. તો સમતલમાં પણ એ રીતે જ છે. તમને સમજાવવા માટે ધારો કે આ બોર્ડ છે અને એક આ બીજું સમતલ લો. ધારો કે આમ છેદે છે તો આ સમતલ બાજુ આર પાર નીકળી જશે. તો એક ખૂણો અહીંયા રચાણો, આવડો જ ખૂણો એક સામેના રૂમની અંદર જ્યારે આ સમતલ બહાર નીકળ્યો હશે અહીંયા આવડો જ ખૂણો રચાણો હશે. એ જ રીતે અહીંયા જે ખૂણો રચાણો એવડો ખૂણો સામે ઉપરની બાજુએ રચાણો હશે. આ બેમાં સામસામેના ખૂણા સરખા હશે. આ બેમાં જે લઘુકોણ હોય એને બે સમતલો વચ્ચે આ બોર્ડ અને આ સમતલ વચ્ચેનો ખૂણો કહે છે. તો મેળવવા માટે આપણે શું કરશું? તો તમે જોઈ શકો છો આ બંનેના અભિલંબ વચ્ચેનો ખૂણો છે ને એ જ સમતલ વચ્ચેનો ખૂણો થશે. તો અભિલંબની મદદથી આપણે મેળવશું. તો આ કોસનું ઘણા બધા સૂત્રો આવ્યા. cos થીટા બે સદિશો વચ્ચેનો ખૂણો આપણે મેળવો, બે રેખા વચ્ચેનો ખૂણો મેળવો. બે રેખા વચ્ચેનો ખૂણો પણ આપણે કેન્સલ કરેલા મુદ્દામાં હતો. કોસનું પહેલું સૂત્ર બે સદિશો વચ્ચેનો ખૂણો, અહીંયા અંશમાં માનાંક નહોતો. બે રેખા વચ્ચેનો ખૂણો મેં તમને લખાવેલો છે, પરીક્ષામાં નથી. cos થીટા બરાબર બંને રેખાની દિશાના દોટ ગુણાકારનો માનાંક છેદના બંને સદિશો બંને રેખાની દિશાના માનનો ગુણાકાર. cos થીટા માનાંકમાં l સદિશ ડોટ m સદિશ છેદની અંદર l નું માન ઇન્ટુ m નું માન, બે રેખા વચ્ચેનો ખૂણો. પછી ત્રિકોણમાં જે ખૂણો બને cos a બરાબર ખૂણો a બનાવતી બાજુઓનો ડોટ ગુણાકાર છેદમાં બંને બાજુઓનું માપ, અથવા તો ab સદિશ અને ac સદિશનું માન. હવે એમાં મેં દિશા વિશે તમને સમજાવેલું કે તમારે ખૂણો મેળવવો હોય તો બંને સદિશોની દિશા ખૂણા તરફની હોય અથવા ખૂણાથી બહાર હોય. કોસનું ત્રીજું સૂત્ર અને અત્યારે જે લખી છે ચોથું સૂત્ર છે. આપણે લખશું સમતલો r સદિશ ડોટ n1 સદિશ ઇઝ ઇક્વલ ટુ d1 તથા r સદિશ ડોટ n2 સદિશ ઇઝ ઇક્વલ ટુ d2 વચ્ચેનો ખૂણો થીટા હોય તો. આ થીટા મેળવવાની જ વાત કરી છે આપણે. હવે માત્ર સમીકરણમાંથી આપણે અભિલંબની જરૂર પડશે. cos થીટા બરાબર માનાંકમાં n1 સદિશ ડોટ n2 સદિશ, અભિલંબનો ડોટ ગુણાકાર નીચે અભિલંબનું માન. એટલે રેખામાં આપણે રેખાની દિશા અહીંયા લખતા અને બે રેખા વચ્ચેનો ખૂણો મેળવતા. ત્રિકોણની અંદર જે ખૂણો મેળવતા હોય ખૂણો બનાવતી બાજુઓ લખતા. પણ એક વસ્તુ આપણે બાજુઓ લખતી વખતે કઈ વાત ધ્યાનમાં રાખતા કે બાજુઓ મેળવવા માટે ધારો કે ખૂણો a જોઈ છે આપણે તો ab સદિશ લખો અને AC સદિશ લખો તો બાજુઓ મળે, પણ CA લખો તો એ જ બાજુ થાય. આપણે વાત ઈ ધ્યાનમાં રાખતા કે જે સદિશોની દિશા છે એ ખૂણા તરફની રાખતા અથવા ખૂણાથી બહાર નીકળતી હોય એ રીતના રાખતા. એ વસ્તુ આપણે ત્રિકોણમાં આ કોર્સનું ચોથું સૂત્ર છે એટલે તમે તમારી રીતના યાદ રાખજો. પેલું બે સદિશો વચ્ચેનો ખૂણો જ્યારે લખ્યો હતો ત્યારે આમાં અંશની અંદર માન નહોતું. બાકીના જે ત્રણ સૂત્રો લખ્યા દરેકમાં માન આવ્યું. કયા કયા ત્રણ લખ્યા તો ફરીથી યાદ દેવડાવી દઉં. આ બે સદિશો વચ્ચેનો ખૂણો, પછી બે રેખા વચ્ચેનો ખૂણો, બંનેની દિશા
બે સમતલો વચ્ચેનો ખૂણો અને ત્રિકોણ વચ્ચેનો ત્રિકોણમાં બનતો ખૂણો cos A બરાબર ત્રિકોણમાં એક કન્ડિશન કીધી તમે સમજી ગયા છો. હવે રેખા તથા સમતલ વચ્ચેનો ખૂણો એક સમતલ હું અહીંયા ડ્રો કરું છું અને એક રેખા દોરી છે. હવે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો એટલે એમાં પણ લઘુકોણ લેવાનો છે. તો રેખાનું સમીકરણ તમને કઈ રીતના આપ્યું છે? તો r સદિશ a સદિશ k l સદિશ a belongs to r. સમતલનું સમીકરણ r સદિશ n સદિશ d. સમતલનો અભિલંબ આ બિંદુએ કેવો હોય? આ રીતનો હોય. આ રેખાની દિશા શું? l. તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવી નાખીએ તો cos θ ના સૂત્ર મુજબ મળે. પણ ખરેખર આ ખૂણો છે ઈ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો નથી. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો આ છે. એટલે આપણે આ ખૂણાનું શું કરવું પડે? તો એનો કોટિકોણ લેવો પડે. cos θ હોય તો આપણે એવું લખવું પડે એનો કોટિકોણ લઈએ તો શું મળે? π/2 - θ મળે. π/2 - θ એટલે sin θ. એટલે sin ની મદદથી સદિશો આ જ લઈશું. પણ જે ખૂણો છે એનો આપણે શું કરવાનો છે? ખૂણાનો કોટિકોણ લેવાનો છે. આ બાબતને ધ્યાનમાં રાખી અને સમતલ અને રેખા વચ્ચેનો ખૂણો sin ના સૂત્રની મદદથી મેળવશું. આપણે લખશું રેખા r is equal to a plus kl સદિશ k belongs to r તથા સમતલ r dot n is equal to d વચ્ચેનો ખૂણો થીટા હોય તો sin θ is equal to n સદિશ dot l સદિશ છેદમાં બંનેના માનનો ગુણાકાર. તો આમાં એક sin સૂત્ર તમારે યાદ sin છે એવું યાદ રાખવું પડે. જો અહીંયા cos લખો તો તમને ખૂણો આ મળે. sin લખવાથી તમને ખૂણો આ મળશે. આ જગ્યાએ તમે cos રાખ્યો હોત તો તમને કયો ખૂણો મળે? આ મળે. એનો કોટિકોણ લેવાથી તમને રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો મળે. એટલે સૂત્ર તરીકે તમારે આટલું જ યાદ રાખવાનું છે કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો sin θ બરાબર રેખાની દિશા અને સમતલનો અભિલંબનો દોટ ગુણાકાર નું માન છેદની અંદર બંનેના માનનો ગુણાકાર. બે સમતલ વચ્ચે હોય તો બંનેના અભિલંબના દોટ ગુણાકાર એમાં cos θ બરાબર છે. અભિલંબના દોટ ગુણાકારનું માન છેદમાં બંનેના માનનો ગુણાકાર. આ મુદ્દો ક્યાંય સ્પર્ધાત્મકમાં હોય તો તમે આ રીતે ગણજો. સ્વાધ્યાય 11 દાખલો પહેલો સાબિત કરો કે ઉગમ બિંદુને બે એક સાથે જોડતી રેખા બિંદુઓ 3 5 -1 4 5 -1 થી બનતી રેખાને લંબ છે. એટલે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા l ની દિશા આપણે મળી શકે. આ બે બિંદુઓ અને નામ આપી O અને A તો O એ રેખાની દિશા થશે. એવી રીતે આનું નામ આપી BC તો એની પણ દિશા મળી શકે. આપણે બંનેની દિશાનો દોટ ગુણાકાર 0 છે એમ સાબિત કરીશું. જેથી રેખાઓ લંબ થઈ જાય. આપણે લખી છીએ ઉગમ બિંદુ તથા ઉગમ બિંદુનું નામ આપી O00 તથા A 2 1 1 માંથી પસાર થતી રેખા L ની દિશા L સદિશ is equal to OA is equal to 2 1 1 minus 0 0 0 is equal to 2 1 1. એ જ રીતે બીજા બિંદુઓનું નામ આપશું B અને C. બિંદુઓ 3 5 minus 1 તથા 4 5 minus 1. રકમ ફરીથી જોઈ લો. 3 5 minus 1 4 3 minus 1 થી બનતું અને B નામ આપવું અને C માંથી પસાર થતી રેખા જેનું નામ આપણે એમ આપીશું ની દિશા m સદિશ is equal to BC. BC એટલે C ના આયામમાંથી એના આયામ બહાર તો મળશે 1 -2 0.
તો આપણે લખશું L સદિશ ડોટ M સદિશ ઇઝ ઇક્વલ ટુ 211 ડોટ 1 માઈનસ 2 0 2 એકા 2 માઈનસ 2 પ્લસ 0 0 માટે રેખા L લંબ M થાય માટે રકમ લખવી તો લખી નખાય અથવા તો આપેલી રેખાઓ પરસ્પર લંબ છે આપેલા બિંદુઓમાંથી પસાર થતી રેખાઓ પરસ્પર લંબ છે આગળનો દાખલો છે બે રેખાઓની દિક કોસાઇન તમને આપેલી છે દિક કોસાઇન ને દિશા તરીકે લઈ શકાય આપણે લખી છે રેખા પેલી રેખાનું નામ આપણે L1 આપી છે ની દિક કોસાઇન L1 સદિશ is equal to L1 M1 N1 છે તથા રેખા L2 ની દિક કોસાઇન L2 M2 N2 હવે આ બંને રેખાને લંબ હોય એવી દિશા તો બંનેના ક્રોસ ગુણાકારથી પણ મળે વિદ્યાર્થી મિત્રો અને અન્ય રીતે પણ મળે ક્રોસ ગુણાકાર તમે મેળવો એટલે તમે જાણો છો હવે તમે જોઈ શકો છો આની સાથે શું આવશે તો એ રીતે પણ મળે અને અન્ય રીતે કઈ રીતના મળે તો ધારો આ રીતે સહેલી પડશે એટલે આ રીતે લખું છું બીજી તમને સમજાવી દઉં છું આ બંને રેખાને લંબ હોય તેવી રેખા L ની દિક કોસાઇન is equal to I L1 cross L2 લખી નાખું છું I સાથે M1 N2 minus M2 N1 J સાથે L1 N2 minus N1 N2 plus K સાથે so is equal to M1 N2 minus M1 M2 N1 प्लस बनी जाए N1 L2 minus L1 N2 આ રીતે મળશે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અન્ય કઈ રીતે છે તો અહીંયા આપણે લખશું કે રેખા L1 તથા L2 ને લંબ હોય તેવી રેખા L ની દિક કોસાઇન ધારો કે L M N છે આપણે ધાર્યું બંનેને લંબ હોય એવી રેખાની દિક કોસાઇન છે મેળવવાની છે એ આપણે ધાર્યું હવે આ રેખા જે છે એ L1 L છે એ L1 ને લંબ છે ને L2 ને લંબ છે તો બંનેની દિશાનો દોડ ગુણાકાર શીખો થાય આનો L1 સાથેનો દોડ ગુણાકાર હું લખું છું બીજી રેખા છે એનો બીજી રેખા સાથેનો દોડ ગુણાકાર હું ચલો લખું છું હવે હું વાત કરું છું આ બંને સમીકરણને હું ચોકડી ગુણાકારની રીતે ઉકેલું છું તો આ બંને સમીકરણને ઉકેલતા L ની નીચે શું આવશે તો નિશ્ચયક આવશે કયો આવશે M અને N ના સહગુણકનો નિશ્ચયક આવશે M1 M2 N1 N2 M ની નીચે કયો આવશે તો N અને L ના સહગુણક N1 N2 L1 L2 બધા નીચે તમને દેખાતું નહીં હોય N ની સાથે સહગુણક આવશે L1 L2 M1 M2 અને આના આધારે તમને L M N મળશે વિદ્યાર્થી મિત્રો ત્રીજો અને પાંચમો દાખલો
જે બોર્ડની પરીક્ષામાં નથી પૂછાય એવા સ્પર્ધાત્મકમાં હોઈ શકે. મેં તમને રીત સમજાવેલી છે કે ત્રીજા દાખલામાં બે રેખાઓની દિક કોસાઇન આપેલી છે, લંબ છે રેખાઓ એમ સાબિત કરવાનું છે, એટલે દિક કોસાઇનનો દિશા તરીકે લઈ શકાય અને બંનેનો ડોટ ગુણાકાર 0 બતાવો તમે એટલે બંને રેખાઓ લંબ થઈ જાય. એ જ રીતે પાંચમા દાખલામાં ચાર બિંદુઓ આપેલા છે, AB અને CD માંથી પસાર થતી રેખા લંબ છે અથવા તો ખૂણો મેળવવાનો છે. તો AB માંથી પસાર થતી રેખાની દિશા AB સદિશ, CD માંથી પસાર થતી રેખાની દિશા CD સદિશ, એને આપણે L સદિશ ને M સદિશ કહી cos θ બરાબર માનાંકમાં L સદિશ ડોટ M સદિશ છેદમાં બંનેના માનનો ગુણાકાર આ રીતે કરશો એટલે બે રેખા વચ્ચેનો ખૂણો મળશે. આ વાત પણ એટલા માટે તમે અહીં લખી છે, સ્પર્ધાત્મકમાં હોઈ શકે, બોર્ડની પરીક્ષામાં નહીં હોય. આગળનો મુદ્દો x અક્ષને સમાંતર. આપણે જે રેખા મેળવવાની છે એ x અક્ષને સમાંતર છે, તો આપણી રેખાની દિશા x અક્ષની દિશા તરીકે લઈ શકાય. તો આપણે લખશું માંગેલી રેખા x અક્ષને સમાંતર હોવાથી માંગેલી રેખાની દિશા જેને હું L સદિશ નામ આપું છું = 1 0 0 થાય. x અક્ષ જેટલી થાય. ટૂંકમાં તમને એમ થાય કે મારે 2 0 0 0 2 0 0 એમ લખવું તો પણ x અક્ષની જ દિશા છે. આને ગુણવાથી દિશા બદલાતી નથી એવું તમે જાણો છો. અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તથા તે 0 0 0 માંથી પસાર થાય છે. માટે માંગેલી રેખાનું સમીકરણ r સદિશ = a સદિશ + k અથવા l જે કંઈ રાખો લેમ્ડા રાખો, l સદિશ k belongs to r મુજબ અહીંયા સદિશ સ્વરૂપે લખવું હોય તો અહીંયા કઈ નહીં આવે, અહીંયા માત્ર i કેરેટ આવશે. એટલે કે i કેરેટ એ ટાઈપનું થશે. બીજો દાખલો છે, જો રેખાઓ x - 1 છેદમાં -3 y - 2 છેદમાં 2k z - 3/2 અને x - 1 છેદમાં 3k y - 1 છેદમાં 1 z - 6 છેદમાં -5 પરસ્પર લંબ હોય તો k મેળવો. બે રેખા લંબ હોય તો તમે જાણો છો બંનેની દિશાનો ડોટ ગુણાકાર 0 થાય. આપણે લખશું પહેલી રેખાની દિશા બીજી રેખાની દિશા બંને લંબ છે એટલે ડોટ ગુણાકાર 0 થાય. એના આધારે k મેળવશું. ની દિશા એને આપણે L સદિશ નામ આપીશું. તો છેદમાંથી મળે પણ તમારે ખાસ જોવાનું કે x y z ના સહગુણક +1 છે ને તો જ છેદમાંથી લઈ શકાય. -3 2k 2 થાય. તથા બીજી રેખા m 3k 1 - 5 થાય. આપણે લખશું રેખા L તથા M લંબ હોવાથી L સદિશ ડોટ M સદિશ = 0 -3 2k 2 ડોટ 3k 1 - 5 = 0 -9k + 2k -10 = 0 -7k = 10 k = -10/7. સાતમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન એવો છે કે 1 2 3 માંથી પસાર થતી તથા સમતલ r સદિશ ડોટ i કેરેટ + 2j કેરેટ - 5k કેરેટ + 9 = 0 એક સમતલ આપ્યું છે એને લંબ રેખાનું સમીકરણ શોધો. તો આપણે જે રેખા મેળવવાની છે આ સમતલને લંબ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણી રેખાની દિશા એટલે સમતલના અભિલંબની દિશા તરીકે લઈ શકાય. દિશા મળી જાય એટલે ઉગમ બિંદુ 1 2 3 માંથી પસાર થાય છે. બિંદુ અને દિશાની મદદથી રેખાનું સમીકરણ તમને મળે. બિંદુ આપેલું છે, દિશા કઈ રીતે મળશે તો ફરીથી બોલું છું કે આ સમતલને લંબ છે. આ સમતલની આપણી રેખા લંબ છે એટલે આ રીતની હશે.
એટલે આપણી રેખાની દિશા આ દાખલામાં જેમ x અક્ષની દિશા હતી એ રીતે અભિલંબ જેટલી લઈ શકાય એ રીતે આપણે લખશું સમતલ r સદિશ ડોટ I caret plus 2j caret minus 5k caret plus 9 is equal to 0 નો અભિલંબ is equal to 1 2 minus 5 થાય માંગેલી રેખા આ સમતલને લંબ હોવાથી માંગેલી રેખાની દિશા is equal to સમતલનો અભિલંબ is equal to 1 2 minus 5 તથા તે બિંદુ 1 2 3 માંથી પસાર થાય છે માટે રેખાનું સમીકરણ r સદિશ is equal to a સદિશ plus kl સદિશ k belongs to r મુજબ અહીંયા બિંદુ 1 2 3 plus k અહીંયા દિશા મૂકું 1 2 minus 5 k belongs to r થાય